નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ અને હું છું પરવીન પઠાણ। સુરત ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે। હવે વિકાસને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। ભાજપના સંકલ્પ પત્રમાં સુરત માટે મોટા મોટા વચનો આપવામાં આવ્યા છે, પણ સવાલ એ છે કે શું આ વચનો જમીન પર ઉતરશે કે આ ફક્ત ચૂંટણીના વચનો જ છે। આજના ખાસ એપિસોડમાં અમે દરેક મુદ્દાઓનું વિશ્લેષણ કરીશું। ગુજરાતનું સૌથી ઝડપી વિકસતું શહેર એટલે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું કેન્દ્ર અને હવે સ્માર્ટ સિટી તરીકે આગળ વધતું મેટ્રો શહેરના વિકાસને લઈને રાજકીય પક્ષો સતત પોતાની યોજનાઓ રજૂ કરતા રહે છે। આવી સ્થિતિમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ સંકલ્પ પત્રમાં સુરતના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। આ સંકલ્પ પત્રમાં પાણી, રોડ, ટ્રાફિક, એનર્જી, આરોગ્ય, શિક્ષણ અને પર્યટન જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, પરંતુ આ વયનો કેટલાક વ્યવહારિક અને કેટલાક અમલમાં આવી શકે તે સમજવું એટલું જરૂરી છે। સંકલ્પ પત્રમાં પાણી સંબંધિત સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। જળ સંચયના કાર્યને પ્રોત્સાહન આપવાની સાથે જમીનમાં પાણીનું લેવલ ઊંચું લાવવાની પણ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે। તાપી બેરેજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જે સુરત માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તો શહેરમાં પાણીની ઉપલબ્ધતા સુધરી શકે છે। સાથે સાથે 24/7 પાણી પુરવઠાની યોજના રજૂ કરવામાં આવી છે। આ એક મોટો દાવો છે, કારણ કે હાલના સમયમાં ઘણા વિસ્તારો પાણીની અનિયમિત સપ્લાય જોવા મળે છે। પાણી પુરવઠામાં ગંદુ પાણી આવવાની સમસ્યા દૂર રહેવાની અને વોટર બોર્ન ડિસીઝમાં ઘટાડો લાવવાની વાત પણ કરવામાં આવી છે। જો ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આધુનિકરણ થાય તો સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો શક્ય છે। સુરતના વિકાસ સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઝડપથી વધી રહી છે, અને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રમાં રોડ નેટવર્ક મજબૂત બનાવવાની અને નવા રસ્તાઓ આધુનિક ટેકનોલોજીથી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। શહેરમાં કુલ 123 બ્રિજ કાર્યરત છે અને 15 જેટલા બ્રિજ પ્રગતિ હેઠળ છે। નવા બ્રિજ અને ટ્રાફિક જંકશન પર પુલ બનાવવાની યોજના ટ્રાફિક ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે। શહેર તરફ આવતા રસ્તાઓને સિમેન્ટ કોન્ક્રીટમાં પરિવર્તિત કરવાની જાહેરાત લાંબા ગાળે મેન્ટેનન્સ ખર્ચ ઘટાડવા માટે મહત્વપૂર્ણ બની શકે છે। સાથે સાથે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે આયોજન કરવાની વાત કરવામાં આવી, જે સુરત જેવા શહેરમાં અત્યંત જરૂરી છે, જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં આવે છે। સંકલ્પ પત્રમાં એનર્જી ક્ષેત્રે પણ મોટા દાવાઓ કરવામાં આવ્યા છે। શહેરમાં LED લાઇટનો વ્યાપ વધારવાની સાથે સોલર પ્લાન્ટ અને પવનચક્કીઓ દ્વારા રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે। પાણીના વીજળી બિલને શૂન્ય પર લાવવાનો દાવો એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે। આ સફળ થાય તેના માત્ર ખર્ચ ઘટાડા સાથે, પરંતુ પર્યાવરણ માટે પણ ફાયદાકારક રહેશે। વીજળી બિલમાં સામાન્ય નાગરિકોને રાહત આપવાની વાત પણ કરવામાં આવી, જે મધ્યમ વર્ગ માટે મહત્વપૂર્ણ મુદ્દો છે। સંકલ્પ પત્રમાં આરોગ્ય સેવામાં વધારો કરવાની સાથે સાથે નવા રસીકરણ કેન્દ્રો ઉભા કરવાની જાહેરાત પણ કરવામાં આવી। કોરોના બાદ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે। શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓ સંપૂર્ણ સુવિધા યુક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો। તેમાં એન્ગેજમેન્ટ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને VR વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે। સ્ટીમ, રોબોટિક્સ અને ઓલિમ્પિયાડ આયોજન વિદ્યાર્થીઓમાં નવીનતા અને ટેકનોલોજી પ્રત્યે રસ વધારવા માટે મહત્વપૂર્ણ બની શકે છે। ધોરણ 1 થી કોલેજ સુધી સળંગ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવાની યોજના શિક્ષણ સતતમાં લાવવાનો પ્રયાસ દર્શાવે છે। સંકલ્પ પત્રમાં સરથાણા પ્રાણી સંગ્રહાલયની આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની અને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે। આથી સુરતને પશ્ચિમ ભારતનું મનોરંજન હબ બનાવવાનો પ્રયત્ન દેખાય છે। આ યોજનાઓ સફળ થાય તો શહેરમાં ટુરિઝમ વધશે અને સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે। ભાજપના સંકલ્પ પત્રમાં રજૂ કરાયેલા મુદ્દાઓ શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ યોજના માટે 3 મહત્વના પ્રશ્નો ઊભા થાય છે। શું આ પ્રોજેક્ટ માટે પૂરતું બજેટ ઉપલબ્ધ છે? અમલીકરણ માટે સમય મર્યાદા શું છે? અને સૌથી મહત્વની જવાબદારી કોણ લેશે? ભૂતકાળના અનુભવ દર્શાવે છે કે ઘણી યોજનાઓ જાહેર તો થાય છે, પરંતુ અમલીકરણમાં વિલંબ કે અધૂરાપણું રહે છે। સુરત માટે રજૂ કરાયેલા સંકલ્પ પત્ર વિકાસના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે। પાણીથી લઈને ટેકનોલોજી સુધી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને શિક્ષણ સુધી દરેક ક્ષેત્રમાં સુધારાની વાત કરવામાં આવી છે, પરંતુ સુરત શહેરના નાગરિકો માટે સૌથી મહત્વનું એ છે કે આ વચનો કેટલો ઝડપથી અને કેટલાક અસરકારક રીતે વચનો આ અમલમાં આવશે। વચનો કરવું સરળ છે,
પરિણામ આપવું એ સાચી કસોટી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.